જે તાજેતરમાં જે બનાવ બન્યો રાજકોટમાં એ પછી એમ દરેક જગ્યાએ ચેકિંગનું એ બધી સરકારશ્રીની સૂચના છે. તો એ ચેકિંગ દરમિયાન અમને એવું જાણવા મળ્યું કે જે હોટલ એસોસિએશનવાળા છે કે ડૉક્ટરો છે કે રિસોર્ટવાળા છે કે XYZ જે કંઈ પણ આવી સર્વિસીસ જોડાયેલા છે એ લોકોને બેઝિક નોલેજ નથી હોતું કે ભાઈ વિકાસ પરવાનગી કે બિલ્ડિંગ યુઝ પરમિશન પછી લિફ્ટ છે સર્ટિફાઈ કરાવવી જોઈએ કે ફાયર એનઓસી તો ફાયર કોને લાગુ પડે છે, એક માળ વાળાને શું લેવાનું, 3 માળ તો શું લેવાનું, 9 મીટર નેટ શું લેવાનું, એવું સ્કૂલો માટે છે. સ્કૂલોવાળાને અવેરનેસ નથી. સેમ આપણે જોયું હશે કે જે બધી વાન્સ જાય છે એમાં શું નોર્મ્સ છે કે વાલીઓ શું ધ્યાન રાખવાનું છે કે બસીસ જાય છે તો બસીસમાં શું રાખવાનું હોય છે, સીસીટીવી ફરજિયાત છે કે એને ફાયર એક્સટિંગ્વિશ રાખવાનું છે, એ બધું ફરજિયાત છે. તો એ અવેરનેસ આવે અને જે આ સંકળાયેલા છે એ લોકોને ખબર પડે કે ભાઈ મારે આ ધંધો જો મારે કરવો હોય તો આટલા એનઓસીને આટલી પરવાનગી મારે લેવી પડશે. તો એ અવેરનેસ માટે અને પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ આપણે જ્યાં જાય છીએ તો આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા બાળકને રિક્ષામાં બેસાડીએ સ્કૂલ જવા માટે તો એ રિક્ષામાં એ શું મારે ધ્યાન રાખવાનું કે મારી વાનમાં મોકલું તો કેટલા બાળકો એ ભરી શકે. તો એ અવેરનેસ પબ્લિકમાં પણ આવે એટલા માટે આપણે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. અને એમાં આ તમામ વિષયોના જે તજજ્ઞો કહેવાય જેમ કે ભાઈ અમારા ચીફ ઓફિસર છે તો એને વિકાસ પરવાનગી અને બિલ્ડિંગ યુઝ પરમિશન પ્લસ જે ગુરડાનો જે કાયદો આવ્યો છે ઇમ્પેક્ટ ફીનો એના વિશે માર્ગદર્શન આપ્યું. ફાયર ઓફિસરે ફાયર લગતા તમામ એનઓસી કોને પણ લાગુ પડે છે એનું આપ્યું. અમે ડેમોન્સ્ટ્રેશન પણ રાખ્યું હતું. પ્લસ સરકારશ્રીએ જે નવી આખી એક જે ફાયર ફાઇટર આપ્યું છે એમાં શું ઇક્વિપમેન્ટ છે, ફ્લડમાં શું કામ કરે એનું ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું. પછી આપણું ઇરિગેશન છે તો લોકોને હોય કે ભાઈ આજે કેટલા ડેમ છે ને કયો ડેમ જો ઓવરફ્લો થાય તો કોને એલર્ટ રહેવાનું છે એનું અમે માર્ગદર્શન એના મારફતે અમે અપાયું. જે બાયોમેડિકલ વેસ્ટ છે જે બહુ મોટો એક પ્રાણ પ્રશ્ન છે તો ડૉક્ટરોને પ્લસ આપણી એજન્સી છે ગિરનાર એને પણ બોલાવ્યા હતા અને અમારા ડૉક્ટર છે ટીબી હોસ્પિટલના જે ડૉક્ટર છે એને એનું માર્ગદર્શન આપ્યું કે આપણે કઈ બાબતની કાળજી આમાં રાખવાની થાય છે આની કારણે. તો આ આખા સેમિનારનો હેતુ એ જ છે કે આ લોકોમાં અવેરનેસ આવે. પ્લસ હવે અમે જ્યારે આ જાહેરનામું બહાર પાડ્યું છે એની અમલવારી કરવાની છે. જેમ કે અમે સોમનાથ ટ્રસ્ટ છે તેનું સન્માન પણ કર્યું. એક અમારા થિયેટર સીલ કીધું હતું તો એને અઠવાડિયામાં એનઓસી લઈ લીધું તો અમે આ ચાલુ પણ કરી દીધું. એટલે જાહેરમાં એટલે એને આપ્યું કે જેથી લોકોને અવેરનેસ આવે કે આ હેરાનગતિ પણ નથી પણ આ એના પોતાના સારા માટે છે. તો આવા સારા હેતુથી અમે આ સેમિનારનું આયોજન કરેલ હતું.